રાજ્ય સરકાર અને તંત્ર જે રહી રહીને જાગ્યું છે, શું ખરેખર રહી રહીને જાગવાની જરૂર છે કે પ્રથમથી જ આવા બધા લોકોને, આવી બધી જે લેભાગુ તત્વો હોય છે એ લોકોને કાબુમાં લેવાની જરૂર છે? જાગવાની વાત કરો છો, પણ હજી સુધી આપણે જાગ્યા નથી. આ તો બધી ફોર્માલિટી છે. આ તો દુર્ઘટના થયા કરે, સરકાર એની ફોર્માલિટી જે કાંઈ છે એ કરે છે. હોમ મિનિસ્ટર દોડાદોડી કર્યા કરે છે. મૃદુ ને મક્કમ સીએમ સાહેબ એ જે કાંઈ એક્શન લેતા છે દેખાતા નથી. હવે આપણે અત્યારે હેડલાઇન જ કીધા કે અગ્નિકાંડમાં પાપીઓની સજા મળશે, જે પ્રશ્નાર્થ કર્યો છે. એ જ પ્રશ્નાર્થ હું કરું છું કે ભૂતકાળમાં બન્યા છે ઘણા બધા આપણે કાંડ આવા બન્યા છે. બરોડામાં હરણીકાંડ બન્યો, ધંધુકામાં લઠ્ઠાકાંડ બન્યો છે, મોરબીમાં ઝુલતા પુલમાં. આમાં કોઈને ક્યાંય સજા મળી? પહેલી વાત તો એ છે. પછી તક્ષશિલામાં, સુરતમાં કોઈને ક્યાંય સજા મળી? આપણે જ વિચારો. અધિકારીઓ કે ચમરબંધીઓ બધા ખુલ્લા ફરે છે. જે કોઈ આરોપીઓ હતા એ બધા જામીન ઉપર છે. બાકી તો ચમરબંધીઓ તો પકડાના જ નથી હજી સુધી. એટલે પ્રશ્નો ઘણા બધા થાય છે. હવે આપણે રાજકોટની મેટરની વાત કરીએ તો સૌથી પહેલા તો આ હતો પ્લોટ જ રહેણાંકી વિસ્તાર, રેસિડેન્ટ. હવે એમાં કમર્શિયલ મંજૂરી કઈ રીતે મળી, એ જ મોટી વાત. આપણે એકવાર વેપાર ચાલુ કરીએ તો એની ફાઇલ મૂકીએ, તેમાં કેટલા ડિપાર્ટમેન્ટની એમાં મંજૂરી હોય છે સમજી લે. આ ફાઇલમાં બધા લગભગ ડિપાર્ટમેન્ટની નોટિંગ છે કે એનઓસી છે. પહેલા તો રેસિડેન્ટ પ્લોટ છે, એનો કોઈ વાંધો વચકો કોઈ લીધો જ નથી કે કોમર્શિયલ છે કે નહીં. પછી 1 મહિનાની પરમિશન ને 1 વર્ષની પરમિશન ને એ બધી આખી લાલિયાવાડી ચાલુ થઈ હતી. હવે આમાં આરએનબી ની પરમિશન હોય, ફાયરની હોય, ટીપીઓ ટાઉન પ્લાનિંગ ઓફિસરની હોય, સ્ટેન્ડિંગ કમિટીની હોય છે, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ ઇન્સ્પેક્ટર. પછી આ જો પેટ્રોલનું હતું એટલે પેટ્રોલના એક્સપ્લોઝીવની હોય, સ્ટોકનું. અને આ બધું થાય પછી જીએસટી ને ટેક્સ ડિપાર્ટમેન્ટ. હવે આમાંથી લગભગ બધાની પરમિશન એક ફાઇલ હોય, એમાં નોટિંગ કરી હોય. હવે આમાં કેટલા અધિકારી નોટિંગ કર્યા છે, એનઓસી આપ્યા છે, એના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે કેટલી લાલિયાવાડી થઈ છે. આમાં કયો આરોપીઓ કે અધિકારી, જવાબદાર અધિકારીને ગોતવા જવાના ના હોય. જ્યારે પરમિશન આપી અને ત્યાર પછીનો કન્ટિન્યુ જે સમય જેને ચાલવા દીધા એ અધિકારીઓ જવાબદાર છે. હવે આપણે આમાં 2 અધિકારી મુખ્ય સમજો કે ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયા એવું કઈ નામ છે, પછી ફાયર ઓફિસર, એમને સસ્પેન્ડ કર્યા છે. તમે એને આરોપી ગણો છો એટલે આમાં કસૂરવાર ગણો છો આમાં કોર્ટમાં, તો પછી એને 120B-34 હેઠળ કેમ અંદર સહાય ષડયંત્રમાં ભાગીદારમાં નથી ગણતા? એના આરોપીમાં એનું નામ કેમ નથી? એટલે આ બધી લાલિયાવાડી છે. આપણે આરોપીમાં જે બધાને થઈ છે ફરિયાદો એ તો 10 વર્ષની સજા અને એવી બધી સામાન્ય બધી વાત છે. આમાં નથી કોઈ મેઇન ઓફિસરો આરોપીઓમાં, ખાલી બદલી થઈ છે. અને આઈપીએસ નહીં તો બધા આપણે ખાલી ઉજળા આરતી કરવા માટે છે. આઈપીએસ ઓફિસરોની કોઈ જવાબદારી જ નથી આમાં. આમાં મુખ્ય તો તંત્ર એ ચલાવે છે. અને આ મેન તો જે આપણે સાગઠિયા જોઈએ છીએ, 10 વર્ષથી એક જ જગ્યાએ સર્વિસ. તો એનું કારણ શું? એને અત્યાર સુધી પરમિશન આવી બધી ઘણી આપી છે, તો એની પણ તપાસ થવી જોઈએ. એના ગોડફાધર કોણ છે, 10 વર્ષ શું કામ હતા અહીંયા? એ જ રીતના ફાયર ઓફિસરની થવી જોઈએ. એટલે આ બધું સરકારે જો કરવું હોય તો, બાકી તો અહીંયા બધી ખાલી દોડાદોડી ઘડીક તપાસની વાતો છે. અને કદાચ આપણે એમ થાય કે હોમ મિનિસ્ટર થી દોડે છે કઈક તપાસ માટે કે મદદરૂપ થવા માટે, પણ આપણને એમ થાય છે કે ગુનેગારની તરફેણ કરવા સરકાર દોડે છે કે ન્યાય આપવા માટે, એ જ નક્કી નથી થતું. હાજી, છોડવામાં નહીં આવે. પ્રદ્યુમનસિંહ, હું તમને એ કહું છું કે કયા ચમરબંધીને સજા પડી? ચમરબંધી કદાચ હવે તો સીએમ કરતા મોટો હોદ્દો હોય એવું લાગે છે. કેમ કે હજી સુધી કે નજરે નથી આવતો કોણ છે ચમરબંધી. જી, એટલો બધો પાવર વાળો હશે. પણ આપણે વાત કરી હાઈકોર્ટના ઇન્ટરફિયર સિવાય સરકારે ક્યાંય પણ એક્શન નથી લીધા. આપણે ઘણી જગ્યાએ જોઈ છે, એવા સેન્સિટિવ છે. માલઢોરના પકડવા બાબત હતા, એમાં પણ હાઈકોર્ટે કેટલી વાર વચ્ચે આવવું પડ્યું, ત્યારે સરકાર જાગૃત થઈ. એવી ઘણી બધી બાબતમાં. અને એસઆઈટી તો એવી ઘણી બધી નિમણૂક થઈ ગઈ છે કે એની તપાસો જ ચાલુ છે. અને વાસુદેવભાઈ કીધું એમ આપણી સિસ્ટમમાં જ ખામી છે. જે સરકાર 28-30 વર્ષથી છે,
પણ એ સિસ્ટમમાં ખામીની ભૂલને સુધારી નથી શકી, અથવા તો એનો ઈરાદો નથી, અથવા તો ક્યાંક ને ક્યાંક કદાચ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એના જે કોઈ સેવકો સંકળાયેલા હશે એના લીધે સુધારવા કદાચ માંગતી ન હોય. પણ હવે આમાં પ્રજાની જાગૃતિની પણ ક્યાંક ને ક્યાંક ખામી છે કે જેને લીધે આ અધિકારીઓ અને રાજકારણીઓ ક્યાંક ફાવે છે. હવે આપણે સૌથી પહેલા તો જો જે રીતે આ વ્યવસ્થાની ખામીઓને દૂર કરવું હોય તો સૌથી પહેલા તો આ સસ્પેન્શનની યોજના બંધ કરવી જોઈએ. જે આ બધી બાબતો બને છે એમાં ખાસ કરીને જ્યાં 10 મૃત્યુ થાય, ઓછામાં ઓછા 10 થી વધુ મૃત્યુ થાય ત્યાં ડિસમિસની યોજના મૂકવી જોઈએ, જેથી કરીને આપોઆપ જે તે અધિકારી પોતાની ડ્યુટી બાબત જાગૃત થાય. તો જ આનો કઈક રસ્તો પહેલો સરળ બનશે. અને પ્રજાની જાગૃતિ પણ હોવી જોઈએ. પ્રજાએ તે અત્યારે ભક્તિમાં અંધ થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક રામના નામે પથરા તરતા હતા એ ઇતિહાસની પાછળ અત્યારે ભ્રષ્ટાચારીઓના નામે મોતના સોદાગરના પથરા તરવા માંડ્યા છે, જેના લીધે આ બધું બને છે. હવે આપણે ખાલી આમાં જ જોઈએ, મુખ્ય સૂત્રધાર તો ટીપીઓ અને ફાયર ઓફિસર છે. હવે એને 102 હેઠળ એનું નામ કેમ નહીં? એના આરોપીમાં જ નામ હોવું જોઈએ. અને એસીબી ને આટલું બધું ટીવી મીડિયા જયારે એની મિલકતોને આ બધું બહાર લાવે છે, છતાં એમાંથી કાંઈ પણ થતું નથી, કોઈ એક્શન હજી સુધી લેવાના નથી. મિત્ર, આમાં જોવું જોઈએ ડીપમાં કે આ ટીપીઓની પાછળ કોણ છે, કોની લાગણી શું કામ છે સરકારને, એના બોસ કોણ છે, ગોડફાધર કોણ છે, એ બધાને ખુલ્લા પાડવા જોઈએ. આપણે જોઈએ રાજકોટમાં અને અન્ય એવા મોટા મોટા શહેરોમાં ભૂ માફિયા, વ્હાઇટ કોલર ગુંડા અને ભ્રષ્ટાચારી અધિકારીઓ અત્યારે ખુલ્લેઆમ ફરે છે અને એક સમાજમાં મોભાથી રહે છે ને આપણે બધા એને માન પણ આપીએ છીએ. એટલે નાગરિકોનું તે ઘણું બધું ભૂલ છે. એટલે આવા સાગઠિયાઓ જેને કહીને તે આપણે શહેરે છે, બધા શહેરોમાં રાજકારણીઓ પણ છે, અધિકારીઓ છે. એટલે એને હવે ખુલ્લા પાડવા એ પ્રજાની જાગૃતિ સૌથી વિશેષ જરૂરી છે. તો જ આપણું વ્યવસ્થા તંત્ર સુધરશે. બાકી તો રામના નામે બધું એકલા ના થાય, આપણે પોતે એમાં જોડાવવું પડે. રામના નામે પથ્થર તરવાના. હા, અત્યારે તો રાજકારણીઓ તરે છે. કહેવાય છે કે જે રીતે જનતા કહી રહી છે, પ્રદ્યુમનસિંહ, સાગરભાઈ આપને પણ કહું, વાસુદેવભાઈ પટેલ આપને પણ કહું છું, જે